ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી વખત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદ પર વરસ્યા છે અને આ ધારાસભ્ય છે તે મનસુખ વસાવાના કટ્ટર માનવામાં આવે છે। શું કહ્યું છે અને શું પ્રહાર છે તે મુદ્દે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાના નિવેદન અનેક વખત આદિવાસી વિસ્તારોમાં, નર્મદામાં અને ગુજરાતના રાજકારણમાં ગરમી લાવી દેતા હોય છે અને જે પ્રકારે મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર તોડ પાણીના આરોપ લગાવ્યા છે ત્યારથી માહોલ ખૂબ ગરમ છે। થોડાક સમય પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા પણ ગુસ્સે થયા હતા અને તેમણે સ્ટેજ પરથી અધિકારીઓનો ઉધડો લેતા કહ્યું છે કે તે ચૂંટાયેલા પ્રતિનિધિ છે પરંતુ તેમને કેમ આમંત્રણ આપવામાં નથી આવતું અને ફરી વખત તે છોટાઉદેપુરથી ભારતીય જનતા પાર્ટી સરકાર પર વરસ્યા છે અને તેમણે અધિકારી રાજને લઈને પણ શું કહ્યું છે તે પણ સાંભળો। વડોદરા જિલ્લાના એક પેપરમાં અને સમાચારમાં એવું બધું હતું, વડોદરા જિલ્લાના 5 જેટલા ધારાસભ્ય એમની પોતાની સરકારના મુખ્યમંત્રીને એમણે પત્ર લખ્યો કે મુખ્યમંત્રી સાહેબ, આપણી સરકારમાં અમે આટલા વર્ષથી ચૂંટાઈએ છીએ, અમે ધારાસભ્ય છે, પણ કોઈ અધિકારી અમારું માનતું નથી, કોઈ અધિકારી અમારા કામ કરતા નથી। કલેક્ટર હોય, એસપી હોય, કમિશનર હોય, ડીડીઓ હોય, ટીડીઓ હોય, મામલતદાર હોય, અમારા કામ કરતા નથી તમારી સરકારમાં। આપણી સરકાર હોવા છતાં અમારા કામ થતા નથી, આ એમની વેદના હતી। ત્યારે સાથીઓ, ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં કેટલાક અધિકારીઓનું રાજ ચાલે છે, કેટલાક રિંગ માસ્ટરો દિલ્હીમાં બેસીને સરકાર ચલાવે છે અને એમના અંદરો અંદર ગુટબાજીના કારણે આજે જનતાના કામો નથી થતા। પોતાની સરકાર હોવા છતાં જો ધારાસભ્ય આવી વેદના નાખતા હોય, આવી વેદના ઠાલવતા હોય, તો તમારા જેવા સામાન્ય લોકોની તો શું વાત છે। ત્યારે મેં તમને કહેવા માંગુ છું, એમના સરકારમાં એમના ધારાસભ્ય એમને વિનંતી કરતા હોય ત્યારે આપણે વિનંતી કરવાનું થતું નથી। આવનારા દિવસોમાં આપણે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે બદલી કાઢવાની છે। તૈયાર છો ને બધા? કેટલા લોકો ઈચ્છે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે ઘર બેસાડી દેવાની છે? ઊંચો હાથ કરો બધા। પરિવર્તન લાવીએ ને આપણે? એમણે તો હમણાં મંત્રી તંત્રીઓ બદલ્યા છે। જ્યારે વિરોધ થયો બધા ગુજરાતમાં, કામ નહીં થયું, લોકોનો આક્રોશ હતો, એટલે એમણે બધા જ મંત્રીઓને ઘરે બેસાડીને નવું મંત્રીમંડળ બનાવ્યું છે। પણ આપણા વડવાઓ કહેતા હતા ને, ભેંસ ઓછું દૂધ આપે એટલે એનો ખીલો નહીં બદલવાનો, ભેંસ બદલી કાઢવાની। સાચી વાત છે કે ખોટી વાત છે? એટલે આ લોકો કામ નથી કરતા એમની સરકાર હોવા છતાં, એટલે હવે આપણે ભાજપને બદલી નાખવાની છે। તૈયાર છો બધા? ત્યારે આ પરિવર્તન સભામાં જે પણ લોકો પોતે સ્વયંભૂ આવ્યા છો, ત્યારે અમે તમારું સહર્ષ સ્વાગત કરીએ છીએ। આજે તમે આવ્યા છો, તમે અમારી સાથે છો, અમને પૂરેપૂરો વિશ્વાસ છે। પણ જે લોકો ઘરે હશે, જેમને ડર હશે, ડરાવતા હશે ભાજપના નેતાઓ કે ભાઈ જશો તો તમને ઝૂંપડું નહીં આપીએ, પાણી નહીં આપીએ, બોર નહીં કરીએ, નળ સે જલ નહીં આપીએ, તમારો મીટર નહીં આવશે, અને એવા ઘણા લોકો આજે આવવા માંગતા હતા પણ નથી આવવા દીધા, ખોટી ખોટી ગ્રામ સભાઓ બોલાવી લીધી। ત્યારે એવા લોકોને પણ કહેજો કે ચૈતર વસાવા આવ્યા છે અને એમણે પરિવર્તન કરવાનું કીધું છે। ત્યારે આપણે આવતા તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમારામાંથી સારા સારા તાલુકાના ઉમેદવાર નક્કી કરી લો, સારા સારા જિલ્લાના ઉમેદવાર નક્કી કરી લો, આવનાર વિધાનસભાનો ઉમેદવાર નક્કી કરી લો અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને આપણા લોકોના સેવાના કામ કરવા માટે તમારે બધાએ તૈયારી બતાવી દેવી પડશે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।